જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય વસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ ની એક્ઝામની ડેટ જે છે આવી ગઈ છે અને ખાસ ગુજરાતી વ્યાકરણમાં જે અઘરા પ્રશ્નો હોય છે, ખાસ કરીને જે તમને 15 માર્કમાં પૂછાવાનું છે અને એમાં જે અઘરા પ્રશ્નો છે કે ઘણી વખત ગુજરાતી વ્યાકરણ જે છે એ વિદ્યાર્થીઓને ખૂબ અઘરું લાગતું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે એની જો પ્રેક્ટિસ કરતા રહેશો તો એ અઘરું નથી, સરળ છે, સહેલું છે, તમને ઝડપથી સમજાઈ જશે. અને એવા જ એક હેતુથી આપણે એની એક સિરીઝ જે છે શરૂ કરેલી હતી, જેમાં આજે આપણે 15મો ભાગ સમજવાના છીએ. દરરોજ લગભગ 20 થી 25 જેટલા પ્રશ્નો હું આ ચેનલ પર મૂકું છું, જેથી અલગ અલગ પ્રશ્નો દ્વારા તમને માહિતી પૂરી પડે એવું એક મારું ખાસ ધ્યેય છે કે તમે આવનારી જે પરીક્ષા છે એમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો વ્યવસ્થિત રીતે અને સારી રીતે એટેન્ડ કરી શકો. એ આ સિરીઝ શરૂ કરવાનો મૂળભૂત હેતુ છે. તો તમારી પાસે જ્યારે આ વિડીયો આવે ત્યારે તમારી સાથે તૈયારી કરતા દરેકે મિત્રોને શેર કરજો, જેથી અઘરામાં અઘરો પ્રશ્ન હોય તો પણ તમે એને સરળતાથી સમજી શકો. બીજું કે આ સિરીઝ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ઇફેક્ટિવ રહેવાની છે, ખૂબ જ અસરકારક રહેવાની છે, કેમ કે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જ્યારે આપણે એના માટે કંઈક અલગ વિચારતા હોઈએ અને જવાબ કંઈક અલગ જ આવતું હોય છે. તો એવા પ્રશ્નો પણ આપણે જે છે અહીંયા લીધેલા છે. તો ચાલો શરૂઆત કરીએ. નીચે દર્શાવેલ સંધિ માટેનો શબ્દ જણાવો. પ્ર વત્તા અર્થ વત્તા ના. તો પ્ર વત્તા અર્થ વત્તા ના એટલે પ્રાર્થના, એવો એનો જવાબ થશે. આગળ જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિનો છંદ જે છે એ હરિગીત થશે. હરિગીતમાં 28 માત્રા હોય છે, બરોબર છે. ત્યારે શું બને છે? તો કે હરિગીત છંદ બને છે. આગળ જોઈએ. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. શબ્દ છે ક્રીડા, દુઃખ, સુખ, રમત અને બગીચો. આ ચારમાંથી એનો અર્થ થશે રમત. આગળ જોઈએ. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? વિસંવાદ અલગ અલગ 4 રીતે લખાયેલું છે, તમે જોઈ શકો છો. પણ એમાંનું ઓપ્શન બી વાળું વિસંવાદ જે છે એ સાચું છે, કારણ કે જોડણીનો નિયમ એવું કે છે કે તેથી વધુ અક્ષરથી શબ્દ બનેલો હોય ત્યારે પ્રથમ અક્ષરના ઈ કેવા બને છે? તો કે રસ્વ બને છે. આગળ જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો સામાસિક શબ્દ જણાવો. યશ આપનારને શું કહેવામાં આવે છે? યશદાયી, તેજસ્વી, યશોદા અને યશસ્વી. તો યશ આપનાર એટલે યશદાયી જે છે એનો આન્સર થશે. આગળ જોઈએ. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી? વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામર, સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમવત, પોતાની જાત સાથે છેતરપિંડી આત્મવંચનાવાદી અને જેના પર તહમત મુકાયું હોય તેવું એટલે કે વાદી. તો સાચો આન્સર જે છે એ આવશે ડી, જેના પર તહમત મુકાયું હોય તે વાદી. ઓકે. આગળ જોઈએ. નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? છીછરું, ક્ષણિક, ગિરફ્તાર અને ચૂંટણી. તો અહીંયા છીછરું છે એ પણ સાચું છે, અહીંયા ક્ષણિક પણ સાચું છે, અહીંયા ગિરફ્તાર પણ સાચું છે, પણ અહીંયા ચૂંટણી જે છે એ ખોટું છે. આ વખતે તો જે આપણે એસઆઈઆર ને એના ફોર્મ આવ્યા છે એમાં બહુ મારું ખાસ ધ્યાન નથી રહ્યું, હું બિઝી હતી એટલા માટે. પણ જ્યારે પણ ચૂંટણી એવો શબ્દ સરકાર દ્વારા ગુજરાતીમાં લખવામાં આવેલો છે ત્યારે હંમેશા આ રીતે ચૂંટણી લખાય છે. સરકાર જ તે જુઓ કેટલી બધી ભૂલો કરે છે, બરોબર છે. ચૂંટણી વિભાગ જે છે પોતે જ કેવી ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારાથી જ કેટલી બધી ભૂલો કરવામાં આવે છે. ખરેખર ચૂંટણીમાં ચ ક્યારેય રસવા આવતો નથી. ચૂંટણીમાં ચ કેવું આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે દીર્ઘ ચ આવે છે. અને એની પાછળનું એક કારણ એવું છે કે આપણે ચની ઉપર અનુસ્વાર છે. અનુસ્વારના 2 પ્રકાર પડે છે, એક તો તીવ્ર અનુસ્વાર અને બીજો કોમળ અનુસ્વાર. જો તમે તીવ્ર અનુસ્વાર કરો છો તો તમે ચની ઉપર મીંડું કરી એટલે કે મીંડું રસવામાં તમે લઈ શકો છો, બરોબર છે. બાકી અહીંયા જે ચૂંટણીમાં આપેલો છે ને એ કોમળ અનુસ્વાર છે, એટલે કોમળ અનુસ્વાર વાળા ઈ કે ઉ હંમેશા દીર્ઘ બનતા હોય છે. બાકી અહીંયા ગિરફ્તાર છે એમાં 4 કે તેથી વધુ અક્ષરનો શબ્દમાં પ્રથમ અક્ષરના ઈ કે ઉ રસ્વ એટલે એ સાચું છે. અહીંયા ક્ષણિક જે છે એમાં એક પ્રત્યય લાગેલો છે
અને અહીંયા છીછરું જે છે આમાં બે નિયમ સમાયેલા છે. શબ્દની છેડે જે રૂ છે એ પણ, અને 3 અક્ષરનો જે શબ્દ હોય બરોબર છે એમાં વચ્ચેનો અક્ષર જો લઘુ હોય તો એની આગળના ઈ કેવું દીર્ઘ બને છે. આ નિયમ પણ અહીંયા સમાયેલો છે. માટે પહેલી, બીજી અને ત્રીજી જોડણીઓ સાચી છે. ચોથી જે છે એ ખોટી છે. આગળ જોઈએ, નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? આલિશાન, કારકિર્દી, ગણતરી અને ગણતરી. તો સાચો જવાબ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ છે ડી, ગણતરી. આપણે બોલીએ છીએ ગણતરી પણ લખાય છે તો ગણતરી. ત અને ર જે છે અલગ અલગ લખાય છે. આ ગણતરી અહીંયા ખોટું છે, ત્ર આવે નહીં. કારકિર્દી લખેલું છે ને એમાં ક જે છે ને હંમેશા રસ્વ આવે, કોઈ દિવસ દીર્ઘ ન આવે. અને આલિશાન લખેલું છે ને એમાં લ હંમેશા દીર્ઘ આવે, ક્યારેય રસ્વ નહીં. કારણ કે આલિશાન છે ને એનો અર્થ મોટું એવો થાય ને. આલિશાન મૂળભૂત શબ્દ જે છે ને એ ફારસી ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. આગળ જોઈએ, નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? અનુભૂતિ, આબરૂ, આશીષ અને આકૃતિ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનુભૂતિ જે આપેલું છે બરોબર છે, તો બે એવું સાથે આવે ને તો પેલો હંમેશા રસ્વ કરવાનો, બીજો દીર્ઘ કરવાનું. પણ અહીંયા ખોટું છે, પેલો દીર્ઘ છે, બીજો રસ્વ છે, માટે આ નહીં આવે. આબરૂ લખવું હોય ને તો છેલ્લે મોટો રૂ આવે, અહીંયા નાનો રૂ છે. આશીષ જે છે અહીંયા સાચું લખાયેલું છે, પણ આકૃતિ જે છે એ લખવું હોય તો એમાં ત કેવો કરવો પડશે? રસ્વ કરવો પડશે. આગળ જોઈએ, નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ કયો છે તે જણાવો. અવજ્ઞા, ઉપેક્ષા, અપેક્ષા, તિતિક્ષા અને આજ્ઞા. સાચો આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો એ ઉપેક્ષા એવો આવશે. આગળ જોઈએ, નીચેના દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે? ચિચિયારી, ઊંઘણશી, અનુભૂતિ અને સંન્યાસીની. તો ચિચિયારી જે છે ને અહીંયા સાચું છે, કારણ કે 4 અક્ષર, અહીંયા બે નિયમ સમાયેલા છે. જો હું તમને સમજાવું, 4 અક્ષરથી શબ્દ બને છે માટે પહેલો રસ્વ બન્યો. યની આગળના ઈ કેવું રસ્વ બને છે માટે બીજો પણ રસ્વ આવ્યો. પણ ઊંઘણશી જે છે બરોબર છે એ ખોટું છે, એમાં ઉ આખો આવે. અનુભૂતિમાં પેલો રસ્વ આવે ને બીજો દીર્ઘ આવે, માટે આ પણ ખોટો છે. અને સંન્યાસીની જ્યારે તમે લખો છો ત્યારે ઈની પ્રત્યય અહીંયા લાગે, બરોબર છે, એટલે સરસ્વ આવે અને ન જે છે એ દીર્ઘ બને, માટે ચિચિયારી અહીંયા સાચું છે. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? અલગ અલગ 4 રીતે શીર્ષક એવું લખાયેલું છે, પણ સાચું શીર્ષક તમને કહી દઉં કે સાચું શીર્ષક જે છે એ શી છે, બરોબર છે. શા માટે સી એવું છે? તો કે અહીંયા જુઓ, સ ની ઉપર રેફ છે, બરોબર. રેફની પૂર્વે ના હોય એટલે કે આગળ ના હોય ને ઈ કેવું એ હંમેશા દીર્ઘમાં બને છે, માટે આન્સર સાચો સી છે. આગળ જોઈએ, મુક્તિ શબ્દમાં કેટલા વ્યંજનો છે? 3, 2, 5 અને 4. હવે જુઓ, અહીંયા જ્યાં મેં પ્રશ્ન લખ્યો છે મુક્તિ, ત્યાંથી એને જોવાનો પ્રયત્ન કરીએ. મની સાથે ઉ પ્રત્યય લાગેલો છે એટલે મ વત્તા ઉ તો રસ્વ છે. પછી અહીંયા ક, અહીંયા ત અને ઈ, બરોબર છે. તો તની સાથે ઈ લાગેલો છે એટલે ઈ કેવો? રસ્વ છે, બરોબર છે, એટલે સ્વર છે ટૂંકમાં. તો મ વત્તા ઉ રસ્વ છે, સ્વર છે. ઓકે, ક એકલો છે, ત છે અને એની સાથે ઈ રસ્વ છે. હવે વ્યંજનો કેટલા છે? તો કે એક મ છે, એક ક છે અને એક ત છે, બરોબર. માટે આન્સર કયો સાચો પડશે? તો કે 3 જે છે એ વ્યંજનોનો એમાં સમાવેશ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પૂર્વ પ્રત્યય કયા શબ્દમાં છે? બંધુત્વ, સ્વામીજી, સુમધુર અને શેઠાણી. તો સુમધુર શબ્દ જે છે એમાં પૂર્વ પ્રત્યય છે, કારણ કે મૂળભૂત શબ્દ જે છે એ મધુર છે અને આગળ સુ જેવું પૂર્વ પ્રત્યય આપણે લગાવીએ છીએ. ગુજરાતી ભાષામાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા પૂર્વગો છે, જેમાં અભિ, અતિ, અધિ, અનુ, પરી, પ્રતિ, ની, નિહ્વી, ઉપસુ, કુ, પુનઃ, પુરઃ અને બહિઃ આટલા પ્રત્યયો છે, બરોબર, જે આગળ આવે છે હંમેશા શબ્દની. આગળ જોઈએ, નીચેના વાક્યમાં પ્રયોજાયેલો સાચો કાળ જણાવો. ગયા વર્ષે મોંઘવારી વધી ગઈ હતી. વાત જે છે એ પૂરી થઈ ગઈ છે, એટલે એક તો ખબર પડે કે ભૂતકાળનું વાક્ય છે, બરોબર છે, કારણ કે હતી એવો પ્રત્યય લાગ્યો. પણ વાત તો સાવ પૂરી થઈ ગઈ છે એટલે સંપૂર્ણ ભૂતકાળ જે છે એનું ઉદાહરણ આ છે. આગળ જોઈએ, હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે? હમણાં આગળ જ આપણે ચર્ચા કરી કે હરિગીત જે છે બરોબર છે એ છંદમાં 28 માત્રા હોય છે. અને એનું બેસ્ટ ઉદાહરણ કવિ કલાપીનું, કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે ત્યાં આપની. સાચું બોલનાર ક્યાં છે? આ વાક્યમાં કર્તા પદ બોલનાર એ શું છે? બરોબર છે, આ બોલનાર છે. વિશેષણ, સર્વનામ, સંજ્ઞા અને કૃદંત. તો સાચો આન્સર આવશે કૃદંત, કારણ કે બોલનાર એને નાર પ્રત્યય લાગેલો છે
એ ભવિષ્ય કૃદંત સૂચવે છે. જ્યારે ક્રિયાની અપેક્ષિત અવસ્થા સૂચવવામાં આવે એને ભવિષ્ય કૃદંત કહે છે, જેમાં નાર મૂળભૂત પ્રત્યય છે અને ત્યાર પછી નારો, નારી, નારું, નારા એવા પ્રત્યયો લાગે છે. આગળ જોઈએ, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવવાની છે. ઋતુમાં, ઋતુ એટલે વસંત, ઋતુમાં એની નીચે અંડરલાઈન કરેલી છે. માં જ્યારે પણ આવે, બરોબર છે, ત્યારે કઈ વિભક્તિ આવશે? સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિ, જે સ્થળ અને સમયનું સૂચન કરે છે. દાખલા તરીકે ઋતુમાં, ઋતુ એટલે વસંત ઋતુ. અમે સવારમાં ત્યાં પહોંચ્યા, તો એ શેનું સૂચન કર્યું? સવારનું સૂચન કર્યું, બરોબર છે. અમે વર્ગમાં બેઠા છીએ. તો આ ઉદાહરણ જે છે, બરોબર છે, એ પણ શેનું સૂચન કરે છે? તો કે સ્થળનું સૂચન કરે છે. સ્થળ અને સમયનું સૂચન જેમાં થતું હોય અને માં પ્રત્યય લાગેલો હોય એમાં સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિનો સમાવેશ થાય છે. આગળ જોઈએ, જે પ્રાપ્ત થતો ઉપાધિ યોગ બની રહો તે જ સમાધિ યોગ. આ પંક્તિનો છંદ ઓળખાવાનો છે. તોટક, ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા અને ઉપજાતિ. અહીંયા સાચો આન્સર જે છે ને, ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં છું કે ઉપજાતિ, બરોબર છે. તમને બે પંક્તિ આપેલી હોય અને બંનેમાં 11 અક્ષર હોય. એક પંક્તિ ઇન્દ્ર વજ્રાની હોય અને બીજી પંક્તિ જે છે ઉપેન્દ્ર વજ્રાની હોય, ત્યારે ઉપજાતિ છંદ જે છે એ બને છે. અને એમાં ફિક્સ નથી હોતું કે પહેલી ઇન્દ્રની કે પહેલી ઉપેન્દ્રની, બરોબર છે, અલગ અલગ હોય છે. ક્યારેક પહેલી ઇન્દ્રની પણ હોય, ક્યારેક પહેલી ઉપેન્દ્રની પણ હોય, બરોબર. આગળ જોઈએ, નીચેની કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો. ના મારે તુજ ભેટ બક્ષિસ, નવા તારી કૃપા જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અક્ષર ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 હોય એટલે આપણે જનરલી એવું જ વિચારીએ છીએ કે શાર્દુલ વિક્રીડિત છે. ખેર, અહીંયા તો શાર્દુલ વિક્રીડિત એવો જવાબ આવે જ છે. પણ જ્યારે તમને ઓપ્શનમાં માની લ્યો કે કોઈ માત્રામેળ છંદ જે છે એ પણ આપવામાં આવેલા હોય, તો એક વખત વિદ્યાર્થી મિત્રો એને ગણી લેવા. ડાયરેક્ટ 19 છંદ ગણી, 19 અક્ષર ગણી, બરોબર છે, અને એને એવું નામ ન આપવું કે શાર્દુલ વિક્રીડિત છે, બરોબર. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે તમને 19 અક્ષર હોય, 17 અક્ષર હોય, પણ છતાં પણ છંદ માત્રામેળ થતો હોય. તો જો તમને ઓપ્શન આપેલું હોય તો તમારે ગણવાની જરૂર છે, બાકી ગણવાની જરૂર નથી. પણ છંદના ઓછામાં ઓછા હું મારા વિદ્યાર્થીઓને શીખવું છું કે છંદના ઓછામાં ઓછા 3 ગણ ગણી અને પછી જ જે છે એનો જવાબ લખવો. એટલે અહીંયા શાર્દુલ વિક્રીડિત છે, જેનું ગણસૂત્ર મસ જસ તગા છે. આગળ જોઈએ, જ્યારે આગ લાગે છે ત્યારે ધુમાડો નીકળે છે. રેખાંકિત પદ શું છે? જ્યારે અને ત્યારે નીચે અંડરલાઈન કરેલ છે. શું તે સર્વનામ છે, વિશેષણ છે, સંયોજક છે, નિપાત છે? તો જ અને ત જે છે શું છે? તો કે સંયોજક છે. અને વાક્યના પ્રકારોમાં પણ જ અને ત થી બનતા વાક્યો જે છે એ મિશ્ર વાક્ય તરીકે ઓળખાય છે અથવા સંકુલ વાક્ય તરીકે તેનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, વાંચશો તો પાસ થશો વાક્યમાં તો શું છે? વિશેષણ, નિપાત, ક્રિયા વિશેષણ અને સંયોજક. તો અહીંયા જે છે તો એ સંયોજક તરીકે એનો ઉપયોગ થયેલો. તમારા કારણે જ આ બધું થયું છે. નિપાત ઓળખાવાનો છે. તો જ જે છે અહીંયા નિપાત છે. એ અંતે પાસ તો થયું, વાક્યમાં તો શું છે? તો અહીંયા જુઓ છો તમે, તો અહીંયા તો જે છે એ નિપાત તરીકે એનો જવાબ આવે છે. હવે તમને કદાચ એક પ્રશ્ન આગળ થાય કે આગળ તો હતું એને આપણે સંયોજક તરીકે લીધું, અહીંયા નિપાત તરીકે લીધું. તો આ બંને પ્રશ્નો છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને બંનેમાં ગવર્મેન્ટે આ રીતે અલગ અલગ જવાબ આપેલો છે. હવે આમાં એવું થાય છે કે મારે તો આ સ્લાઇડ છે ને પાછળ કરું ને તો મારે તો આમાં બહુ બધી મહેનત થાય. પણ તમે એક વખત ઓલો પ્રશ્ન છે ને એક વખત વ્યવસ્થિત રીતે સમજી લેજો, થોડુંક ચિંતન અને મનન કરજો. આગળ જેમ આપણે તો જવાબ મૂક્યો અને જેને સંયોજક તરીકે આપણે દર્શાવ્યો ને, બરોબર છે. આગળ તો ચાલો, અહીંયા આપણા પ્રશ્નો જે છે એની સિરીઝ પૂરી થઈ છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા. પણ એક ખાસ રિક્વેસ્ટ તમને કે તમારી સાથે જે લોકો મહેનત કરે છે ટાટની અને તૈયારી કરે છે, બરોબર છે, તો તમને ખબર જ છે કે અત્યારે આપણા સમાજને સારા શિક્ષકોની જરૂર છે અને સ્વાભાવિક છે કે તમે એ બધા સારા શિક્ષકો બની શકો એમ છો જો તમારી તૈયારી, મહેનત, ધગસ અને એક કાર્યનિષ્ઠા અને તમારા કાર્ય પ્રત્યેનો તમને જે તમારા કાર્ય પ્રત્યેની નીતિ જે છે, તમારું કાર્ય જે તમે કરો છો એને તમે ન્યાય આપી શકો એવો તમારો હેતુ છે. તો આ હેતુથી તમારી સાથે તૈયારી કરતા દરેક ટાટના વિદ્યાર્થીઓને આ વિડીયો જે છે એ શેર કરવાની જિમ્મેદારી હું તમને આપું છું, બરોબર છે. લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.